સુબહાનલ્લાહ, માશાઅલ્લાહ. આજે બહુ જ મોટો ખુશીનો દિવસ આપણી માટે કે ભલવડ ગામની અંદર દાદા રિસ્કુલ્લા શાહ ઓદેલ્લાહુ તાલા અન ના સજ્જાદા, એમના લાડલા દીકરા હુઝુર પીરે તરીકત મખઝને રૂહાનિયત સરકાર સૈયદ મોહમ્મદ દાદા અબુ કાદરી ફાતમી रहमतुल्लाह अलैह ना जानसीर सज्जादा नसीर सरकार सैयद अहमद मुनीर बाबू कादरी फातमी मदजुल आली और नूरानी આપણા ગામની અંદર તશરીફ લાવ્યા. આપણી માટે બહુ જ મોટો ખુશીનો દિવસ છે. તો આજનો જે આપણો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામની શરૂઆત આપણે અલ્લાહના પાક કલામ કુરાન મજીદ ફુરકાનુલ હમીદ થી કરશું. તો જામવાડા મસ્જિદના ખતીબ ઇમામ સૈયદ સાહેબને આપણે દાવત આપશું કે એ આપણને કુરાન મજીદની તિલાવત સંભળાવશે. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. صدق الله العلي العظيم. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ, માશાઅલ્લાહ. હવે આપણા પ્રોગ્રામને આગળ વધારશું આપણે તો નાતે રસૂલ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ સંભળાવવા માટે સાવરકુંડલાથી અમારી સાથે મોહમ્મદ ઉવૈસ કુરૈશી છે. તો એ નાતે રસૂલ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ સંભળાવશે. درود پاک پڑھے સલ્લલ્લાહુ અલૈહિ યા રસૂલ تیرا خواباں میں تیرے گیت گاواں یا رسول اللہ. تیرا خواباں میں تیرے گیت گاواں یا رسول اللہ. تیرا میلاد میں کیوں نہ مناواں یا رسول اللہ. تیرا خواباں تیرا میلاد میں کیوں نہ مناواں یا رسول اللہ. یقین ہے آپ ہر عاشق کے گھر تشریف لاتے ہیں. یقین ہے آپ ہر عاشق کے گھر تشریف لاتے ہیں. میرے گھر میں بھی ہو جائے چراغا یا رسول اللہ. میرے گھر میں بھی ہو جائے چراغا یا رسول اللہ. تیرا میلاد میں کیوں نہ مناواں یا رسول اللہ. سرکار کی آمد دلدار کی آمد آقا کی آمد داتا کی آمد مرحبا. مکی کی آمد مدنی کی آمد. تیرا میلاد میں کیوں نہ مناواں یا رسول اللہ. تمہیں نے تو کیا ہم کو مسلمان یا رسول اللہ. تمہیں نے تو کیا ہم کو مسلمان
या रसूल अल्लाह तुम ही तो हो हमारा दीन ईमान या रसूल अल्लाह तुम ही तो हो हमारा दीन ईमान या रसूल अल्लाह तेरा मिलाद मैं क्यों ना रसूल अल्लाह तेरा काबा तेरे गीत गावा या रसूल अल्लाह तेरा मिलाद मैं क्यों ना मनावा या रसूल अल्लाह એક વખત આપણે બધા મળી હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બારગાહની અંદર દરૂદ પાકનો નજરાનો પેશ કર્યો પણ અલ્લાહુમ્મા સલ્લી અલા સલાત વ સલામ અલૈકા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ। આજે આપણી માટે ખુશીનો દિવસ છે કે સરકાર સૈયદ અહેમદ મુનીર બાબુ કાદરી ફાતમી મદરસુલ ઉમરાની આપણી વચમાં ઉપસ્થિત છે। તો હરેક માણસના દિલની એક એવી તમન્ના હોય કે હું બીજાને રાજી કરું। આપણી તમન્ના હોય ને કે આપણે બીજાને રાજી કરીએ, જે આપણી પાસે આવે એમને આપણે રાજી કરવી, ખુશ કરવી। તો સરકાર આજે આપણી વચમાં છે તો આપણે બધા એવી તમન્ના રાખતા હોઈએ કે ભાઈ દાદાઓના શહેજાદા સરકાર મુનીર બાપુ આપણી વચમાં આવ્યા છે તો બાપુ આપણી યાદથી રાજી થઈ ને આપણને બધાને દિલથી દુઆઓ આપે, એવી આપણા સૌની તમન્ના હોય। એ માટે આપણે સજાવટ કરી, બાપુને આપણે સામયું કરવા ગયા ને લાવ્યા કે બાપુ આપણાથી ખુશ થાય। પણ ખરેખર આ ખાનદાન જે બાગેર અહેમદ વાળું ખાનદાન છે એ રાજી ક્યારે થાય, ખુશ ક્યારે થાય? એમને આપણે ચટાઈ ઉપર બેસાડવી તો પણ એ રાજી રહે, એમને આપણે સામે લેવાનો જ આવી તો પણ એ રાજી રહે। એ ખુશ ક્યારે થાય છે? એ ત્યારે રાજી થાય કે આપણે નેક નિયતો કરીએ। સરકાર દાદા બાપુનું જે કઈ તહેરીકો હતી, બાપુની જે કઈ મિશનો હતા, બાપુ જે કઈ કામો કરતા હતા એ તમામ કામો આપણી નજરોની સામે છે કે બાપુની વધારે કરી એ લોકો રહેતા કે જે નેક કામો કરતા હતા ને બાપુ એને વધારે પસંદ કરતા, ખુશ થતા, એ લોકોને દુઆઓ આપતા ને આજે એ રૂએ જમીન ઉપર કામયાબ છે એ લોકો। તો સરકાર મુનીર બાપુને જો આપણે રાજી કરવા હોય, એમને ખુશ કરવા હોય તો એની માટે આપણે સારા કામોની નિયત કરવી જોઈએ। સારા કામોની શું નિયત કરી શકીએ આપણે? એક્ઝામ્પલ, એક દાખલા રૂપે કે આપણે ચહેરા ઉપર સુન્નતે રસૂલની નિયત કરવી, બાપુ રાજી થાય। આપણે મંદુક હોય વચમાં આપણી તો આપણે સમાધાન કરવી તો બાપુ આપણાથી રાજી થાય। આપણા બચ્ચાઓને આપણે ઇલ્મે દીન શીખવાડવા માટે, કુરાને પાકની તાલીમ આપવા માટે એની કંઈક આપણે વ્યવસ્થાઓ કરવી ને એવી નિયતો આપણે નેક કરીએ તો બાપુ આપણાથી રાજી થાય। ને આજે આપણને બધાને ખબર છે કે જવાનો જે તરીકો છે બધાને ખબર, આપણે દુનિયાથી જાવી જોઈએ તો એમાં કઈ ફેરફાર હોતો નથી। જિસ્મથી રૂહ કબ્ઝ થાય, ગુસલ દેવામાં આવે, કફન પહેરાવવામાં આવે, મોલાનાની જરૂર પડે, નમાઝ જનાઝા થાય, આપણે એની દફન વિધિ કરી, જે રીતે નેક લોકો કરે છે, બધા લોકો કરે છે, એ તરીકો છે બધાય। આપણે એ તરીકા ઉપર જ્યારે આપણને ખબર છે કે લાસ્ટમાં આપણને નેકીઓ, મહેફિલો, અલ્લાહનું જિક્ર, અઝકાર આ જ વસ્તુ કામ આવવાની છે। તો એ જરૂરી તો નથી કે ભાઈ આપણું ઇંતકાલ થાય પછી જ આપણી વાંહે મહેફિલો થાય, પછી જ આપણી વાંહે તસબીહ તહેલીલ પડાય, આપણું ઇંતકાલ થાય પછી આપણી વાંહે કુરાન શરીફ પડાય। આપણે કઈ એવી નિયત કરી કે આપણા બચ્ચાઓ કુરાને પાક શીખી જાય, જ્યારે શીખી જાય ને તો હયાત જિંદગીની અંદર એ પોતે કુરાન પડશે, અલ્લાહનો જિક્ર, અઝકાર કરશે, અલ્લાહની બારગાહમાં સજદો કરશે। આજે આપણે એવું વિચાર્યું કે આપણી અંદર નમાઝીઓ ઓછા છે
તેનું કારણ ખાસ એ હોય કે એને નમાઝ પડતા ન આવડતું એ માટે એ શરમાય, મસ્જિદમાં ન જતો. પણ જ્યારે આપણી પાસે કોઈ એવી વ્યવસ્થા હોય ને આપણા બચ્ચાઓ ઇલ્મે દીન હાસિલ કરે, એને નમાઝના તરીકાઓ ખબર હોય, એ પોતે નમાઝ પઢી શકતો હોય, તો પછી મસ્જિદ દૂર હોય તો પોતાની ઘરે પણ નમાઝ પઢી લે, વાડી પર પણ નમાઝ પઢી લે, એટલે અલ્લાહની બારગાહમાં સજદો કરી અને અલ્લાહ અને એના રસૂલને રાજી પણ કરે. તો આપણે ઇન્શાઅલ્લાહ એવી નિયતો કરવી. આજ બાપુ આપણી વચમાં હાજર છે, તો આપણે એવી નિયતો નેક કરવી કે આપણા બચ્ચાઓ ઇલ્મે દીન શીખી શકે, આપણે પોતે નમાઝ પઢી શકીએ, એવી કંઈક વ્યવસ્થા થાય, એવી નિયતો કરવી. ચહેરા ઉપર સુન્નતે રસૂલ સજાવી. આપણા એકબીજાના વચમાં મંદુક હોય તો એને આપણે સમાધાન કરી લેવી બાપુની હાજરીમાં, વ્યસન મુક્ત થઈ જાવી, જે ગુનાહોના કામો છે એનાથી બચવાની નિયતો કરી લેવી. એવી ઇન્શાઅલ્લાહ આપણે સારી નિયતો કરશું તો મુનીર બાપુ આપણાથી રાજી પણ થશે અને દિલથી દુઆઓ દઈને જશે. તો આપણે ઇન્શાઅલ્લાહ બધા નેક કામોમાં શામિલ થવું ને, ઇન્શાઅલ્લાહ કરશું ને આપણે બધા. ચાલો માશાઅલ્લાહ, બહુ ખુશી થઈ ને તમે તો બહુ ખુશ નથી, કેમ કે તમારી હાથોની અંદર બહુ મોટું દામન છે. જે આજે લાઠીની સરજમીન ઉપર આરામ ફરમાવી ગયા સરકાર સૈયદ બોઝ બાહુદ્દીન અબ્દુલ વહાબ સકરિયા મુલતાની રહમતુલ્લાહ અલૈહ, આજ એમના દામનથી આપણે વાબસ્તા થયા. અને તમારા પાડોશમાં દાદા રિસ્કુલ્લાહ શાહ રહમતુલ્લાહ અલૈહ કોડીનારની સરજમીન ઉપર, એટલે તમે તો કેટલા ખુશ નસીબ. બરાબર, એટલે અહીંયા તો છે ને આમ નેકીઓનો વરસાદ થવો, આપણા ગામમાં નેકીઓનો વરસાદ થવો. આ શેઢાયા નામનું એવું ગામ, જ્યાં અલ્લાહનું ઘર છે, એ આપણે નગડલા નાનું એવું ગામ, ત્યાં અલ્લાહનું ઘર છે. આપણા એક જ ગામમાં નથી. આપણે બધા મળી રહીને નિયત કરીને આજ મોકો છે આપણી પાસે, આજે આપણી પાસે મોકો છે, આ તક છે. ઓલું કે ને ભાઈ, લોખંડ ગરમ હોય તો હથોડો મરાય, હે, લોખંડ ગરમ હોય તો હથોડો મરાય. તો અત્યારે આપણી પાસે તક છે, મોકો છે. આપણે એવી દિલથી બધા નિયત કરવી, બાપુ ઇન્શાઅલ્લાહ દુઆ કરે ને અલ્લાહની મરજી હશે તો આપણે એવી કંઈક વ્યવસ્થા અહીંયા થઈ જાય. હવે આપણે આપણા દારૂલ ઉલૂમ ફૈઝ મુસ્તફા સાવરકુંડલા ના પ્રિન્સિપાલ હાફિઝ મોહમ્મદ અકબર સાહેબ મિસબાહી અઝહરી એમને દાવત આપશું ને એ સરકાર દાદા બાપુ રહમતુલ્લાહ અલૈહના જે નેક કામો હતા, બાપુએ જે કામોને કર્યા ને એ કામોને લઈ ને આજે મુનીર બાપુ આગળ વધે છે, એ કામોને આગળ વધારે છે. તો એના બારામાં ઇન્શાઅલ્લાહ આપણે હાફિઝ મોહમ્મદ અકબર સાહેબ મિસબાહી અઝહરીની જબાની સાંભળશું. पीर तरीक़त गोहर सादात ताजुल मशाइख अलहाज सरकार सैयद मोहम्मद दादा क़ादरी फ़ातिमी रहमतुल्लाहि ताला अलैहि के जानशीन और शहज़ादे पीर तरीक़त अलहाज सरकार सैयद अहमद मुनीर बापू क़ादरी फ़ातिमी मक़दस नौरानी व नौरानी दीगर सादात इज़ाम उलमाए किराम, बुजुर्गों, दोस्तों, माँ और बहन, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि ताला व बरकातुहू। नहमदुहु व नुसल्ली व नुसल्लिमु अला हबीबिहिल करीम, अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनु तक़ुल्लाह वलतंज़ुर नफ्सुम मिम्मा क़द्दमत लिग़द वत्तक़ुल्लाह इन्नल्लाहा ख़बीरुम बिमा तअमलून। आइए सबसे पहले हम और आप मिलकर आक़ा नामदार, मदीने के ताजदार और आलम के मालिक मुख्तार जनाब अहमद मुश्तबा मोहम्मद मुस्तफ़ा अरवाहुना फ़िदा सल्लल्लाहु अलैहि वसल्लम की बारगाह आलिया में हदिया दुरूद और सलाम पेश करें और पढ़ें अल्लाहुम्मा सल्लि अला सय्यिदना व मौलाना मुहम्मद माअल जूद वल करम मंबअ इल्म वल हिल्म वल हिकम व आलिहि व बारिक वसल्लम। अल्हम्दुलिल्लाह, आज એભલવડ ની અંદર અલ્લાહની રહેમતો વરસી રહી છે ને આપણે બધાએ હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની બારગાહનું આ મુકદ્દસ ખાનદાનનું આલે પાક, આલે રસૂલ, અહેલે બેત કિરામ, औलाद गौसे आज़म ने औलाद रसूलुल्लाह शाह
ખાલિદ મુફીદ્દીન रहमतुल्लाहि ताला अलैहि ની બારગાહની ખાનદાનની દરબારની જે રહેમતો ને બરકતો છે, આજ અલ્હમ્દુલિલ્લાહ આ અહેલે બેતે કિરામ અને ખાસ કર મુનીર દાદાના કદમોથી આપણે આ બરકતો અલ્હમ્દુલિલ્લાહ આજ હાસિલ કરી રહ્યા છીએ. અલ્લાહના કરમથી આપણે બધા બહુ ખુશનસીબ છીએ કે અલ્લાહ તાલાએ પોતાના પ્યારા મહેબૂબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આપણને ઉમ્મતી બનાવ્યા. हुजूर गौसे पाक रज़ी अल्लाह ताला अन्हु ने जोर बहाउद्दीन गौस ज़करिया अब्दुल वहाब मुल्तानी रहमतुल्लाहि ताला अलैहि जेवा अल्लाहना महबूब बंदाओ આપણને નસીબ ફરમાયો. તો ખુશ નસીબ છે, કારણ કે આ ઉમ્મતમાં આવવા માટે તો આગળના અંબિયા કિરામ પણ દુઆઓ કરતા હતા કે અલ્લાહના મહેબૂબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઉમ્મતી બનવાનું શરફ ને એમને આ મર્તબો નસીબ થાય. અલ્લાહે આપણને આ મર્તબો નસીબ ફરમાયો. તો અલ્લાહ તબારક વ તઆલા કુરાન મજીદમાં ફરમાવે કે ઈમાન વાળાઓ અલ્લાહથી ડરો, અલ્લાહથી બીવો અને જોવો કે આવતા દિવસ માટે કઈ જાને શું કર્યું છે. વલ તંદુર નફ્સુમ મા કદ્દમત લિગદ, કે આવતા દિવસ માટે એટલે કયામતના દિવસ માટે જ્યારે તમામ ઇન્સાનને જિંદા કરવામાં આવશે, જે હઝરતે આદમ અલૈહિસ્સલાતુ વસ્સલામ થી લઈને આપણા આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સુધી જેટલા લોકો દુનિયામાં આવ્યા, કયામત સુધી જેટલા આવશે, એ તમામને અલ્લાહ જીવતા કરીને મેદાન મહેશરમાં જમા કરશે અને ત્યારબાદ એનો હિસાબો કિતાબ લેવામાં આવશે. એને એટલી જિંદગી દીધી તો એ જિંદગીમાં શું કામ કર્યું એને? કેમ કે અલ્લાહે દુનિયામાં આપણને મોકલ્યા તો એક મકસદની સાથે મોકલ્યા છે. બાકી ખાવું પીવું કમાવું ધંધો એ બધું તો બધાય કરતા જ હોય છે, પણ એ દુનિયા જીવવા માટે છે. દુનિયામાં આવવાનો એ મકસદ નથી. બાકી તો ખાવું પીવું એ તો જાનવરની અંદર પણ હોય છે, પણ ઇન્સાન જે અશરફુલ મખલુકાત છે, હુઝુરના જે ઉમ્મતીઓ છે, એમને અલ્લાહ તબારક વ તઆલા એક ખાસ મકસદ આ અશરફુલ મખલુકાત ને ઇન્સાનને અતા ફરમાયો અને એ ફરમાયો કે વમા ખલકતુલ જિન્ન વલ ઇન્સા ઇલ્લા લિયઅબુદૂન, કે મેં જિન્નાત અને ઇન્સાનને એ માટે જ બનાવ્યો છે કે મારી ઇબાદત કરે. તો એ કયામતના દિવસને યાદ કરાવરાવીને અલ્લાહ તાલા ફરમાવે કે એ દિવસ માટે કઈ વ્યક્તિએ કઈ જાને શું કર્યું ને એ જોવે. કારણ કે જ્યારે અલ્લાહ તબારક વ તઆલાએ દુનિયામાં આપણને જિંદગી દીધી, જમીનો દીધી, ઔલાદ દીધી, રહેવા માટે મકાન દીધું, ઔલાદ દીધી, તો અલ્લાહની બહુ મોટી નેમતો છે, બહુ મોટી નેમતો છે. પણ એક માણસની ફિતરત છે કે જ્યાં સુધી માણસ પાસે નેમત હોય છે ત્યાં સુધી એની કદર કિંમત નથી સમજાતી, પણ જ્યારે એ નેમત હાથથી વહી જાય ત્યારે એનો અહેસાસ થાય છે, એની કદર થાય છે. આજ જે ઔલાદ અલ્લાહે જે લોકોને અતા ફરમાવી તો એને એટલી કદર કિંમત નથી થતી, પણ એ વ્યક્તિથી આપણે પૂછી કે જેની પાસે ઔલાદ નથી, ઔલાદ એને નસીબ નથી થઈ, એને પૂછી કે ઔલાદની કિંમત શું છે. આજ અલ્લાહે આપણને આંખો દીધી તો આપણને એટલી એની કદર કિંમત નથી, પણ જે જોઈ નથી શકતો આંધળો છે એને પૂછી કે આંખની કિંમત શું છે. આજ અલ્લાહે આપણને હાથ અતા ફરમાવ્યા પણ આપણને એની કદર કિંમત નથી. એ વ્યક્તિને પૂછી કે જેને હાથ જ નથી મળ્યા, જેના હાથ જ નથી, જેના પગ નથી, એને પગની કિંમત પૂછી. અને આજ આપણે જે દુનિયાથી જાતો હોય ને, જે સકરાતમાં હોય, એને પૂછી કે જિંદગીની કિંમત શું કહેવાય, જિંદગી શું છે, ત્યારે એ બતાવશે કે જિંદગી બહુ અહેમ છે, બહુ કિંમતી છે અને એ માણસને એક જ વાર નસીબ થાય છે. ઇસ્લામનો આપણો અકીદો છે કે માણસને દુનિયામાં એક જ વાર આવવાનું નસીબ થાય છે, પછી બીજી વાર દુનિયામાં આવવાનું કોઈને નસીબ થતું નથી. તો હવે જ્યારે અલ્લાહે આપણને બધી નેમતો દીધી અને અલ્લાહની તો એટલી બધી આપણી ઉપર નેમતો છે કે જો એ નેમતોને આપણે ગણવા ચાહીએ, એને ગણતરી કરવા માંગીએ તો અલ્લાહે કીધું કે મારી આપેલી નેમતોને તમે ગણતરી પણ નથી કરી શકતા. એ બધી નેમતોનો શુક્ર અદા કરવો તો એ તો બહુ મોટી વાત છે, પણ અલ્લાહની આપેલી નેમતોને આપણે ખાલી ગણવા ઈચ્છીએ તો પણ આપણે ગણી શકતા નથી. પણ એ કેમ કે એ બધી નેમતો આસાનીથી આપણને મળી ગઈ
તો એની આપણે કદરો કિંમત નથી, પણ એ નેમત જ્યારે આપણા હાથથી વહી જાય છે ત્યારે એનો અહેસાસ આપણને થાય છે. અને અલ્લાહ તબારક વ તઆલાએ આપણને એ નેમતો બાબતે આગાહ ફરમાયો, આપણને જાગૃત રહેવાનો હુકમ ફરમાયો અને ફરમાયો કે યા અય્યુહલ્લઝીના આમનુ લા તુલહિકુમ અમવાલુકુમ વલા ઔલાદુકુમ અન ઝિક્રિલ્લાહ, કે ઈમાન વાળાઓ, તમારી ઔલાદ અને તમારા માલો તમને અલ્લાહના zikરથી ગાફિલ ન કરે. અને જો એવું થાય કે આપણા માલના લીધે, આપણે આપણી ઔલાદના લીધે ન નમાઝ પઢી, ન રમઝાનના રોઝા રાખી, ન ઝકાત અદા કરી કે ન હજ અદા કરીએ અને અલ્લાહના બીજા ફરજોથી આપણે જો વંચિત રહી, મહેરૂમ રહી, તો એનું પરિણામ શું આવશે? અલ્લાહે કીધું કે વમન યફઅલ ઝાલિકા ફઉલાઇકા હુમુલ ખાસિરૂન, કે જો એવું બને કે લોકોના માલ અને ઔલાદ એને અલ્લાહના zikરથી ગાફિલ રાખે, બેખબર રાખે, તો અલ્લાહે કીધું કે એવા લોકો બહુ મોટું નુકસાન ઉઠાવવા વાળા છે, બહુ મોટું નુકસાન ઉઠાવવા વાળા. કે દુનિયામાં તો એનું નુકસાન છે જ કે અલ્લાહની રહેમતો બરકતોથી આપણે મહેરૂમ રહેશું, અલ્લાહની યાદથી, અલ્લાહને સામે સજ્જો કરવાથી આપણે ગાફિલ રહેવાના કારણે, બેખબર રહેવાના કારણે. પણ કયામતમાં પણ એનું બહુ મોટું નુકસાન થશે. કબરમાં અઝાબ, આખિરતમાં અઝાબ. અને અલ્લાહ ન કરે 100 વાર ન કરે કે જો આપણું ઈમાન ઉપર ખાતમો ન થયો હોય, અલ્લાહ ન કરે, અલ્લાહ બચાવે, તો હંમેશા માટે એવા લોકો માટે દોઝખ પણ, કે જેનાથી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો કે કોઈ સમય કે કોઈ એનો હલ જ નથી. હંમેશા માટે એને દોઝખની આગમાં એને નાખવામાં આવશે, એને અઝાબ દેવામાં આવશે. અને યાદ રાખો, અલ્લાહ તબારક વ તઆલા તમામ ગુનાહોને માફ કરી દેશે, તમામ ગુનાહોને. ઇન્નલ્લાહ યગફિરુ ઝુનુબ જમીઆ, અલ્લાહ બધાય ગુનાહોને બક્ષી દે. અલ્લાહે 2 ગુનાહ એવા બતાવ્યા કે અલ્લાહે કીધું કે એ ગુનો હું ક્યારેય માફ કરીશ નહીં. એ ક્યાં 2 ગુનાહ છે? અલ્લાહે ફરમાવ્યું ઇન્નલ્લાહ લા યગફિરુ અન યુશરકા બિહી વ યગફિરુ મા દૂન ઝાલિકા લિમન યશા, કે અલ્લાહ શિર્ક અને કુફરને ક્યારેય માફ નહીં કરે. એના સિવાય જે પણ ગુનાહો છે અલ્લાહ ચાહે તો એ બધા ગુનાહોને માફ કરી દેશે. અલ્લાહ એક જ ઇબાદતની લાયક છે, એની સિવાય કોઈ ઇબાદતની લાયક નથી. અને એણે જે વસ્તુ આપણને અકીદા બાબતે, ઈમાનની હિસ્સા બાબતે જે બાબતો આપણને કીધી કે આપણે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને અલ્લાહના સાચા રસૂલ માનીએ, કુરાનને અલ્લાહની કિતાબ માનીએ, આપણે કબર ઉપર ઈમાન લાવીએ કે કબરમાં આપણે જવાનું, કબરમાં ગયા પછી આપણે બીજી વાર જીવતું થઈને મેદાને મહેશરમાં અલ્લાહની બારગાહમાં હિસાબ કિતાબ આપણે આપવાનો છે. અને ત્યારબાદ જેના અમલ સારા હશે, જેના બાબતે અલ્લાહ ફેસલો ફરમાવશે, એને જન્નત નસીબ થશે. જેના બાબતે ફેસલો ફરમાવશે કે જેનું ઈમાન સલામત નહીં હોય, જેનો ઈમાન પર ખાતમો નહીં થયો હોય, એને હંમેશા માટે દોઝખમાં જવાનું રહેશે. આ બધી બાબતો ઉપર ઈમાન લાવવું આપણે ફરજિયાત જરૂરી છે. અને જો કુફર શિર્ક હશે તો અલ્લાહ એ ક્યારેય ગુનો માફ કરશે નહીં. તો અલ્લાહ તાલાએ કુરાનમાં ફરમાયું કે એ ઈમાન વાળાઓ, તમારી ઔલાદ ને તમારો માલ તમને અલ્લાહના zikરથી ગાફિલ ન કરે, બેખબર ન કરે. અને જો આવું થાય તો બહુ મોટું નુકસાન છે, દુનિયામાં પણ નુકસાન અને આખિરતમાં પણ નુકસાન. તો આજ અલ્લાહે જ્યારે જિંદગી દીધી છે તો એ જિંદગીને આપણે ગનીમત સમજીએ, એની કદર કરીએ. અને યાદ રાખો, અલ્લાહ તાલાએ બીજી પણ આપણને જિંદગી, જે માલ અને ઔલાદ બાબતે આપણને કીધું ને, એમ કુરાનમાં બીજી જગ્યાએ પણ ફરમાયું કે વઅલમુ અન્નમા અમવાલુકુમ વ ઔલાદુકુમ ફિતના, કે તમે જાણી લ્યો તમારો માલ અને તમારી ઔલાદ એક આઝમાઈશ છે તમારા માટે. કે એ ઔલાદ ને એ માલની અંદર આપણે મશગુલ થઈ અને જો અલ્લાહને ભૂલી ગયા, અલ્લાહ રસૂલને ભૂલી ગયા, દીનને ભૂલી ગયા, અને એ દુનિયાની અંદર માલ ઔલાદની અંદર આપણે મશગુલ થઈ ગયા, ન નમાઝ પઢીએ, ન રમઝાનના રોઝા રાખીએ, ન ઝકાત અદા કરીએ, હજ ફરજ હોવા છતાં પણ એ ન કરીએ, તો એનું બહુ મોટું નુકસાન છે. અને અલ્લાહે કીધું કે આ માલ અને ઔલાદ તમારા માટે આઝમાઈશ છે, કે તમે એ માલ ઔલાદ મળ્યા પછી અલ્લાહને યાદ રાખો કે એને ભૂલીને તમે દુનિયામાં મશગુલ થઈ જાઓ. તો એ આઝમાઈશ આપણને ફિતનામાં મુબ્તલા ન કરે, અલ્લાહના અઝાબ તરફ આ માલ ઔલાદ ન લઈ જાય, એના માટે આપણે ફિકર કરવી જરૂરી. અને આગલી જ આયતની અંદર અલ્લાહે ફરમાયું કે વઅનફિકુ મિમ્મા રઝકનાકુમ,
मिन क़ब्ल अन याति अहदकुमुल मौत फयक़ूल रब्बी लौला अख़रतनी इला अजलिन क़रीब फ़अस्सद्दक़ व अकुम मिनस सालिहीन। કે આજ અલ્લાહે આપણને જિંદગી દીધી તો એ જિંદગી આપણી પાસે આસાનીથી હોવાના કારણે આપણે એની કિંમત નથી સમજી શકતા, પણ જ્યારે માણસ સકરાતમાં મુબ્તલા થાય છે તો એ અલ્લાહની બારગાહમાં મોહલત માંગે છે અને કહે છે કે અલ્લાહ તે મને થોડીક મોહલત કેમ ન આપી દીધી? જો મને હવે થોડીક મોહલત મળી જાય તો હું ખૂબ સદકો ખૈરાત કરું ને હું નેક બની જાઉં. નેક બનવામાં નમાઝ પઢી લઉં, રમઝાનના રોઝા રાખી લઉં, ઝકાત દઈ દઉં, હજ કરી લઉં, એ બધા નેકીના કામો કરી લઉં. પણ ત્યારે એને સમય આપવામાં આવશે, એને મોકો દેવામાં આવશે કે હા હજી તું 2-5 વર્ષ જીવી લે, હજી 2-3 અઠવાડિયા તું કાઢી લે, કે હજી 2-5-10 વર્ષ તો હજી જીવી લે. ત્યારે એ એની મોહલત માંગે છે તો એને આપવામાં આવશે? અલ્લાહે કીધું કે હરગીઝ નહીં, હરગીઝ એને મોહલત નહીં દેવામાં આવે અને એની રૂહ કબ્જ કરી લેવામાં આવશે. કારણ કે અલ્લાહનો ફેસલો છે કે દરેક ઇન્સાનની મોતનો એક સમય મુકરર કરેલો છે અને એ જ્યારે મુકરર સમય આવી જાય ત્યારે એને કોઈ જાતની મોહલત દેવામાં આવતી નથી. તો આપણે પણ વિચારીએ કે આપણા બુઝુર્ગો, આપણા વડીલો, આપણા મા બાપ, આપણા બાપ દાદાઓ એ આપણી સાથે આપણી જેમ એક દિવસે આ જ જમીન ઉપર રહેતા હતા, આપણા જેવું જ જીવન જીવતા હતા, પણ આજ એમાંથી ઘણા બધા આપણી સાથે નથી, દુનિયા છોડીને વિયા ગયા. તો એ જ તરીકાથી, એ જ રીતે આપણે પણ એક દિવસે આ દુનિયા છોડીને વિયો જવાનું જ છે. કોઈને દુનિયામાં હંમેશા રહેવાનું નથી. પણ અલ્લાહે જે જિંદગી આપણને આપી છે એ જિંદગીને આપણે સારી રીતે ગુજારી લઈએ. સારી રીતે કઈ રીતે ગુજારી શકશું? તો અલ્લાહના પ્યારે મહેબૂબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપણને બહુ સારો, સરળ, સીધો રસ્તો બતાવ્યો. સારી જિંદગી જીવી હોય ને તો એના માટે કયો રસ્તો છે? હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે હું તમારી વચ્ચે 2 ભારી વસ્તુ છોડીને જાઉં છું. હું તમારી વચ્ચે 2 ભારી વસ્તુ, ભારી એટલે કે જેની અઝમત, જેનો રુતબો, જેનો દરજ્જો અલ્લાહે બહુ ઊંચો રાખ્યો, એવી ઊંચા દરજાવાળી, અઝમતવાળી 2 વસ્તુ હું તમારી વચ્ચે છોડીને જાઉં છું. જો એ 2 વસ્તુને તમે પકડી રાખશો ને તો ક્યારેય ગુમરાહ નહીં થાવ, ક્યારેય હક રસ્તાથી તમે ભટકશો નહીં. એ 2 ભારી વસ્તુ કઈ છે? તો અલ્લાહના પ્યારે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે પહેલી વસ્તુ અલ્લાહની કિતાબ કુરાન શરીફ છે અને બીજી વસ્તુ મારી આલ, મારા અહેલે બેતે કિરામ, મારું ખાનદાન છે, મારી આલ છે. જો આ 2 વસ્તુને તમે હંમેશા પકડી રાખશો તો ક્યારેય પણ તમે દુનિયાની જિંદગીમાં રાહે હકથી ભટકશો નહીં. અલ્લાહ તમને હંમેશા હકના રસ્તા ઉપર ચલાવશે. તો આજ અલ્હમ્દુલિલ્લાહ આપણે ખુશનસીબ છીએ કે આપણે અહેલે બેતે કિરામના દામનથી વાપસતા છીએ, એમથી મોહબ્બત રાખીએ છીએ. પણ એમની મોહબ્બતનો એક તકાજો એ પણ છે કે જેનાથી આપણે મોહબ્બત કરીએ તો એ જે આપણને રસ્તો બતાવે, એ જે આપણને માર્ગ બતાવે, એ માર્ગ ઉપર ચાલવું એ પણ મોહબ્બતનો તકાજો છે. કારણ કે ખુદ અલ્લાહ તાલાએ કુરાનમાં કીધું કે મહેબૂબ તમે ફરમાવી દો, લોકોથી, ઉમ્મતીઓથી કહી દો તમે કે જો તમે મારથી મોહબ્બત કરતા હોય, એટલે કે અલ્લાહથી મોહબ્બત કરતા હોય, તો તમે મારા મહેબૂબની પેરવી કરો, એમના નકશે કદમ ઉપર હાલો, એમના બતાવેલા રસ્તા ઉપર હાલો. જ્યારે તમે એના રસ્તા ઉપર હાલશો ને તો અલ્લાહે કીધું કે હું પણ તમારાથી મોહબ્બત કરીશ. જ્યારે તમે મારી મોહબ્બતમાં મારા મહેબૂબના તરીકા ઉપર હાલશો તો હું પણ તમારાથી મોહબ્બત કરીશ અને હું તમારા ગુનાહોને પણ માફ કરી દઈશ, બક્ષી દઈશ. તો અલ્હમ્દુલિલ્લાહ આજ જ્યારે આપણે અહેલે બેતે કિરામના દામનથી વાપસતા છીએ તો હવે એ આપણને જે રસ્તો બતાવે એ રસ્તા ઉપર આપણે હાલીએ અને એ રસ્તો જે આપણને બતાવેલો છે બારગાહે અહેલે બેતે કિરામના ખાનદાનથી, બાગે રહમતથી, એ સીધો સરળ રસ્તો કે અલ્લાહે ઈમાનની, ઇસ્લામની બુનિયાદ 5 વસ્તુ ઉપર રાખી કે એક તો આપણે અલ્લાહને એક જાણીએ કે એ જ ઇબાદતની લાયક છે, એના સિવાય કોઈ ઇબાદતની લાયક નથી. અને હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના સાચા રસૂલ ને એના બંદા છે. એક વસ્તુ. બીજી વસ્તુ કે દિવસમાં અલ્લાહે આપણા ઉપર 5 ટાઈમની નમાઝ ફરજ કરી છે. ત્રીજી વસ્તુ અલ્લાહે રમઝાનના રોઝા આપણી ઉપર ફરજ કર્યા છે. ચોથી વસ્તુ વર્ષમાં એકવાર માલની ઝકાત આપણી ઉપર અલ્લાહે ફરજ કરી છે. અને પાંચમી વસ્તુ
કે અલ્લાહે જેને માલ દીધો હોય, માલદાર બનાવ્યો હોય, અલ્લાહના ઘરની હજ એકવાર કરવી જિંદગીમાં આપણા ઉપર ફરજ છે. આ 5 વસ્તુ ઉપર આપણા મઝહબની, ઇસ્લામની અલ્લાહે બુનિયાદ રાખી, એની ઉપર દારો મદાર રાખ્યો. આપણે બાગે રહમતથી, ખાનદાને અહેલે બેતથી આ મળેલા આદેશને કે જે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બારગાહથી, આ ખાનદાને અહેલે બેતથી, એના દરબારથી આપણા સુધી આ પેગામ પહોંચ્યો, એના ઉપર આપણે કાયમ રહેશું તો ઇન્શાઅલ્લાહ આપણી દુનિયા પણ કામયાબ બનશે અને આપણી આખિરત પણ કામયાબ બનશે. અને જ્યાં આપણે, આપણી ફરજ છે કે આપણે નેક બની, અલ્લાહના ફરજ અદા કરીએ, શરીયત ઉપર હાલીએ, નમાઝી બનીએ. અને નમાઝ માટે તો અલ્હમ્દુલિલ્લાહ આજ મુનીર દાદાનું અહીંયા આવવું એ મારું ઈમાનને યકીન કહે છે, મારું દિલ કહે છે કે જે એભલવડના લોકો જે ખાનકાએ બાગે રહમતમાં આવી અને એભલવડની અંદર મસ્જિદ બનાવવાની જે અરજી રાખી હતી, એ અરજી અને એ દાવતનું ફળ આજ એ છે કે દાદા અબુ સરકારના શહેજાદા આજ આપણા ગામની અંદર તશરીફ ફરમા છે. અલ્હમ્દુલિલ્લાહ જ્યારે જ્યારે આપણે અલ્લાહ વાળાની બારગાહથી કાંઈક માંગીએ છીએ તો અલ્લાહ એ જરૂર આપણને અતા ફરમાવે. તો આપણે એ પણ વિચારીએ, અત્યારે આપણે કોઈ કામ તાત્કાલિક નથી કરવાનું. આ એક મેસેજ છે, એક પેગામ છે, એની પર બધા વિચારજો નિરાતે કે આજ આપણા ગામમાં આપણા બધાના ઘરો છે, પણ અલ્લાહનું ઘર કેમ નહીં ભાઈ? આપણું ઘર એ આપણને દુનિયામાં જ કામ આવશે. આંખ બંધ થઈ એટલે આપણું નામ ત્યાંથી હટી જાય, વારસદારનું નામ એના ઉપર ચડી જાય. પણ જ્યારે અલ્લાહનું ઘર આપણા ગામમાં હશે તો એ ઘર ખાલી દુનિયામાં જ આપણને નહીં બચાવે, એ ઘર દુનિયામાં તો આપણને જ્યાં સહારો આપશે ત્યાં જ કબરમાં પણ એ આપણને સહારો આપશે. એ જ ઘર કાલ કયામતના દિવસે આપણને બેસાડીને પુલ સિરાતથી પસાર કરીને જન્નતમાં પણ દાખલો અપાવડાવશે. આ અલ્લાહનું ઘર છે. અને અલ્લાહનું ઘર બધે નથી બનતું ભાઈ. દુનિયામાં બહુ જાજી જગ્યાઓ છે જ્યાં બધું છે, પણ અલ્લાહનું ઘર બધે હોતું નથી. અલ્લાહ જ્યારે ઈચ્છે, અલ્લાહ જ્યારે જે કોમ વસ્તી ઉપર એની રહેમત નાઝિલ કરવાનો ઈરાદો ફરમાવે ત્યારે એ કોમને અલ્લાહનું ઘર બનાવવાની તૌફીક અતા ફરમાવે. તો આપણે એક નિયત કરી, અને નિયતને જાણવા વાળો, પૂરી કરવા વાળો અલ્લાહ છે. આજ આપણી નિયત હશે તો અલ્લાહ સબબ બનાવી દેશે, અલ્લાહ એવા રાસ્તાઓ ખોલી દેશે, અલ્લાહ એવા ઝરિયા બનાવી દેશે કે આપણને કલ્પના પણ નહીં હોય કે આ કામ કેમ થઈ ગયું, અને અલ્લાહ એ અલ્લાહના બંદાઓથી કરાવી લેશે. તો આજ મુનીર દાદા આપણા ગામમાં આવ્યા તો આપણે કબરને અને આખિરતનું વિચારીને કે અલ્લાહ તે બધું દીધું જ અમને, જમીન, જાયદાદ, નોકરી, મિલકતો, ઇજ્જત બધું દીધું, પણ આજ મુનીર દાદા અમારા ગામમાં આવ્યા, એમના સદકાથી અમે એક નિયત કરી કે અલ્લાહ તું અમને એવી તૌફીક અતા ફરમાવો, એવા સબબ ને એવા વસીલા બનાવ કે અમારા ગામમાં તારું ઘર પણ બની જાય. અને જ્યારે અલ્લાહનું ઘર બનશે ને તો એની રહેમતો ને બરકતો એ આપણને દુનિયામાં મળશે, કબરમાં મળશે અને આખિરતમાં મળશે. અને જ્યાં આપણે, આપણી જવાબદારી છે તો આપણે બધા નિયત કરીએ, ખાલી નિયત કરવાની. આપણે નિયત કરીએ છીએ કે આપણે દુઆ કરીએ કે અલ્લાહનું ઘર આપણા ગામમાં બને. હા બાપુ દુઆ કરશે તો ઇન્શાઅલ્લાહ અલ્લાહ જ્યારે સમય લાવશે ત્યારે એ અલ્લાહનું ઘર આપણા ગામમાં બનશે ઇન્શાઅલ્લાહ. બીજી વાત જે આપણે, આપણી જવાબદારી છે કે આપણે નમાઝ પઢી, રોઝા રાખી, ઝકાત દી, હજ અદા કરીએ, બધા મોહબ્બતથી રહી, એકબીજાને લેટ ગો કરી, માફ કરી. કારણ કે ઇન્સાન છે તો એનાથી ભૂલ થવાની જ છે. કોઈ ઇન્સાન, આમ ઇન્સાનમાં અંબિયાએ કિરામ, ફરિશ્તાઓ સિવાય, રસૂલાને ઇઝામ સિવાય કોઈ માસૂમ નથી કે એનાથી ગુનાહ થાય જ નહીં. ભૂલ ચૂક માણસથી જ થવાની. તો અને જ્યારે ભૂલ ચૂક થાય તો એને માફ કરવું એ હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બહુ પ્યારી સુન્નત છે, બહુ પ્યારી સુન્નત છે. લોકોએ આપણા ઉપર એવા જુલમ તો નથી કર્યા જેવા આપણા પ્યારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર કર્યા. હે લોકો પથ્થર મારતા, કાંટા બિછાવતા, જાનવરોની ઓજડી પણ હુઝુરની ઉપર નાખી દેતા સજ્જાની હાલતમાં, તો પણ હુઝુરે ક્યારેય એમની હલાકતની દુઆ કરી નહીં, હંમેશા એને માફ કરતા રહે, દરગુજર કરતા રહે. અને જ્યારે માફી હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપી, જ્યારે કે હુઝુર જો એકવાર ખાલી દુઆ કરી દે કે અલ્લાહ આને તું એને તારા તરફથી બદલો આપ, એની સજા આપતું, તો અલ્લાહ જરૂર દુઆ કબૂલ કરીને એની સજાને, એનો અઝાબ મળત. પણ હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઉમ્મતની તાલીમ આપતા આપણને એક સબક આપ્યો, એક પેગામ આપ્યો
કે હું નબી હોવા છતાં મારી દરેક દુઆ મારા રબની બારગાહમાં કબૂલ ને મહેબૂબ હોવા છતાં હું આ લોકોને માફ કરી દઉં, તો તમે બધાએ પણ મારા ઉમ્મતીઓ આ પેગામ સમજીને લોકોને માફ કરજો, એકબીજાને દરગુજર કરજો. અને જ્યારે દરગુજર કરશો તો અલ્લાહ આપણો રૂતબો પણ વધારશે, ઇજ્જત પણ આપણને આપશે અને સારું જીવન પણ અલ્લાહ આપણને દુનિયામાં અતા ફરમાવશે. તો એ પણ આપણે સબક લઈ અને જ્યાં આપણે આપણી જવાબદારી છે ત્યાં જ તે આપણી ઔલાદની જવાબદારી પણ આપણી છે. અલ્લાહે ઔલાદ આપીને એને કીધું ને કે એ તમારા માટે આઝમાઈશ છે. તો એ આઝમાઈશ ક્યારે બનશે? જ્યારે આપણે એને દીન નહીં શીખવાડીએ, સારું શિક્ષણ નહીં આપીએ, સારા સંસ્કાર નહીં આપીએ, તો એ જ ઔલાદ આપણા માટે જે રહેમત બનવી જોઈએ, જે અલ્લાહની બારગાહમાં આપણી માટે નજાત ને શફાતનો ઝરિયો બનવો જોઈએ, એ જ ઔલાદ આપણા માટે આઝમાઈશનો ઝરિયો બની ગયા. તો આપણે આપણી ઔલાદ માટે પણ વિચારીએ કે એને દીનની તાલીમ મળે, સારા સંસ્કાર મળે, કુરાન શરીફ પડતા એમને આવડવું જોઈએ. અને જ્યારે આપણે આ દુનિયાથી જઈએ તો એ ખાલી હાથ આમ ઊંચા કરીને ઊભો ન રહે, એ કુલ શરીફ ને અલમદો શરીફ પડીને મા બાપના હકમાં એ દુઆ કરી શકે, દુઆ એને આવડવી જોઈએ, ફાતિહો આપી શકે, એવું આપણે એને કાંઈક સંસ્કાર, એવી તાલીમ આપણે આપીએ, એ પણ આપણી ફરજ છે, આપણી જવાબદારી છે. તો ઇન્શાલ્લાહ એના માટે પણ આપણે એવી નિયત કરીએ કે આજ મુનીર દાદા આપણા ગામમાં તશરીફ લાવ્યા છે, તો આપણે દુઆ કરીએ કે અલ્લાહ એમના કદમોની બરકતથી આપણા ગામમાં અલ્લાહ એવું કાંક એવી રહેમત વરસાવે કે આપણા બચ્ચાઓને પડવાની પણ વ્યવસ્થા થઈ જાય. અને મને ઉમ્મીદ છે કે જ્યારે મુનીર દાદાના કદમો અહીંયા પડી ગયા તો ઇન્શાઅલ્લાહ એમના કદમોની બરકતોથી અલ્લાહનું ઘર પણ બનશે અને અલ્લાહના રસૂલનું ઘર એટલે મદરસો પણ ઇન્શાઅલ્લાહ બનશે ઇન્શાઅલ્લાહ. સાથે જ બધાય તો માશાઅલ્લાહ બહુ સમજદાર છો અને બધા એકબીજાની જવાબદારી પણ સમજો છો કે આપણે અલ્હમ્દુલિલ્લાહ આપણા ગામ માટે ઘણા બધા લોકો ફિકરમંદ છે. હડમતિયાવાળા નાસિરભાઈ છે, આપણે જામવાળા મૌલાના કમર રઝા સાહેબ છે, એવી જ રીતે જામવાળાવાળા આપણે શબ્બીરભાઈ છે. એ બધા એભલવડ માટે અલ્હમ્દુલિલ્લાહ એક બહુ સારી એવી ફિકર કરે છે હંમેશા કે અહીંયા કેમ સારો માહોલ બને, બધાય ભાઈચારાથી, મોહબ્બતથી, એકતાથી બધાય રહે અને અહીંયા દીનનો પણ માહોલ સારામાં સારો બને. એના માટે અલ્હમ્દુલિલ્લાહ બધા આજુબાજુના લોકો પણ આપણા ગામના જવાબદારો જે છે એ બધા તો ફિકરમંદ રહે જ છે. હમણાં જ વચ્ચે મને ફોન પણ એક ભાઈનો આવ્યો હતો. તો અલ્હમ્દુલિલ્લાહ આ બહુ સારી બાબત છે કે અલ્લાહે આપણા ગામ પ્રત્યે લોકોને પણ મોહબ્બત આપી, જેમના દિલમાં એક દર્દ આપ્યું કે આજ લોકો પોતાના ગામ માટે વિચારવાની એની પાસે સમય નથી, પણ આજ એક વ્યક્તિ બીજા ગામમાં રહીને આપણા ગામની ફિકર કરે તો એ બહુ મોટી વાત છે અલ્હમ્દુલિલ્લાહ. તો એ પણ આપણે અલ્લાહનો શુક્ર અદા કરીએ. અને દાદાઓ સરકારની જે તહેરીકો, જે મિશન છે એ તો બધા આપણે જાણીએ જ છીએ, એની ઉપર તો આપણે અમલ કરશું જ ઇન્શાઅલ્લાહ. પણ પહેલા મેઇન પાયાની વસ્તુ છે કે આપણે આપણા ગામમાં અલ્લાહનું ઘર બને, અલ્લાહના રસૂલનું ઘર બને અને આપણે અલ્લાહની બારગાહમાં ઝૂકતા થઈ જાય. નમાઝ તો તમે બધાએ આજુબાજુના ગામમાં જઈને પડો જ છો, પણ જ્યારે આપણા ગામમાં હશે અને આપણા ગામમાં 5 ટાઈમની અઝાન થશે તો એની રહમતો બરકતો એક અલગ જ હશે. કારણ કે જ્યાં અઝાન થાય, જ્યાં સુધી અઝાનનો અવાજ પહોંચે ને ત્યાં સુધી તમામ બલાઓ, મુસીબતો, શૈતાન બધા એ ગામથી એ અવાજ સુધી દૂર થઈ જાય. તો એક ગામની અંદર 5 વખત અઝાન થાય ને 5 વખત બધી બલાઓ, મુસીબતો દૂર થઈ જાય તો એ અલ્લાહનું મોટું, આનાથી મોટું કયું ઇનામ હોય. અને હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તો ફરમાયું સહાબાઈ કિરામને કે મને બતાવો કોઈના ઘરની સામે નદી વહેતી હોય અને એ દિવસમાં 5 વખત એની અંદર નાતો હોય તો એ વ્યક્તિના બદન ઉપર કોઈ મેલ બાકી રહે? સહાબાઈ કિરામ કીધું કે યા રસૂલુલ્લાહ અલૈહિ સલાતુ વસલામ, એના શરીર ઉપર, એના બદન ઉપર બિલકુલ મેલ બાકી ન રહે. તો આકા કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે એવી જ રીતે એક મોમિન છે, જ્યારે એ અલ્લાહની બારગાહમાં 5 વખત ઝૂકે જ ને ત્યારે એના અલ્લાહ બધા ગુનાહો માફ કરી દે છે અને ગુનાહોથી એવો પાક સાફ થઈ જાય જેમ ઘરની સામે જે નદી વહેતી હોય ને એની અંદર દિવસમાં 5 વખત નાતો હોય અને એના શરીર ઉપર બિલકુલ મેલ ન હોય, એવી જ રીતે 5 વખત અલ્લાહની બારગાહમાં ઝૂકવાવાળો ગુનાહોથી પાક સાફ થઈ જાય છે. તો અલ્હમ્દુલિલ્લાહ
આજના બધા ખાસ કરીને નોજવાનોની અંદર એક ઉત્સાહ છે, એક દીનની હમદર્દી છે કે અમે દીનમાં સંસ્કારમાં અમે આગળ વધી અને કાંક અમારાથી સારું કામ થાય, એવી બધાની અંદર એક હિંમત ને હોંસલો છે. દુઆ કરી કે અલ્લાહ તાલા મુનીર દાદાના સદકામાં બધાની હિંમત ને હોંસલાને ઓર બરકત અતા ફરમાવે અને બધાની જે નેક નિયતો છે અલ્લાહ એ નિયતોને પણ પૂરી ફરમાવે. અને મા બાપની જે ઔલાદને તાલીમ સંસ્કાર સારું શિક્ષણ આપવું એક ફરજ છે. ત્યાં જ એક મા બાપની ફરજ એક અહમ એ છે, એ પણ છે કે આપણે આપણી ઔલાદને જ્યારે એ 14-15 વર્ષની ઉંમરથી ઉપર જાય, 18 વર્ષ 20 વર્ષના થઈ જાય, તો એ સમયે એમની શાદી કરાવી દેવી એ પણ મા બાપની બહુ અહમ જવાબદારી છે, મોટી જવાબદારી. તો એના માટે પણ આપણે એ સમયે ફેસલો થઈ જાય, એ સમયે આપણી જવાબદારીથી મુક્ત થઈ જાય, એ પણ આપણે ધ્યાનમાં રાખવું. અને ઇસ્લામનો એક બહુ અહમ પેગામ છે, તો એના ઉપર પણ આપણે ધ્યાન આપીએ. અને અલ્હમ્દુલિલ્લાહ દાદા અબુ સરકારે જે આપણી કબર આખિરતની ફિકર કરી અને આપણને મસ્જિદ મદરસાઓ નેક કામ દારુલ ઉલૂમ એ બધી તહેરીકો ને બધા મિશનો હતા ફરમાવ્યા, ત્યાં જ આપણી દુનિયાની પણ ફિકર કરી અને દુનિયામાં પણ આપણે સારું એવું ઇજ્જતવાળું જીવન જીવી શકીએ. એના માટે દાદા અબુ સરકારે 22.5 વીઘા જમીનમાં આપણને SMGK સંકુલ જેવું એક મરકઝ હતા ફરમાવ્યું. તો એનો પણ આપણે ખૂબ લાભ લઈએ, કેમ કે એ આપણા માટે જ છે. અને જ્યારે એનો લાભ લેશું, એમાં જોડાશું, તો એનો ફાયદો આપણને પણ મળશે અને આપણે આવનાર પેઢીને પણ એ સંકુલનો ફાયદો મળતો રહેશે. અને ખાસ કરીને દીકરીઓ માટે જે સલામતી અને જે એની હિફાજત અને એની સલામતીનું જે એક અહમ આપણી બધાની જવાબદારી છે, એ પણ અલ્હમ્દુલિલ્લાહ એ જવાબદારી ત્યાં પૂરી થાય છે. ત્યાં KG થી લઈને કોલેજ સુધી ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, 11-12 આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજ, આર્ટ્સ કોલેજ એ બધું તો છે જ. દીકરા દીકરીઓ માટે અલગ અલગ રહેવાની હોસ્ટેલની વ્યવસ્થા, સાથે સાથે દીનની તાલીમ પણ ત્યાં મળે, 5 ટાઈમની નમાઝ કુરાન શરીફ પડવાની તાલીમની વ્યવસ્થા. તો એનો પણ આપણે બધા લાભ લઈએ તો ઇન્શાઅલ્લાહ બચ્ચાઓને બચપનથી જ એક દીની માહોલ પણ મળશે, સારું એવું શિક્ષણ પણ મળશે અને સારા એવા સંસ્કાર ને સારા એવા અખલાકની તાલીમ પણ ઇન્શાઅલ્લાહ ત્યાંથી મળે છે. અને એ આપણા બચ્ચાઓ આપણા દેશના સારા એવા નાગરિક બની અને આપણા સમાજને, આપણી કોમને, આપણા દેશને આગળ લઈ જવા માટે ખૂબ કોશિશ કરશે અને આપણા દેશનું નામ પણ ઇન્શાઅલ્લાહ એ રોશન કરશે. એવી જ રીતે દાદા અબુ સરકારે આપણને જે બીજી એક અઝીમ તહેરીક અતા ફરમાવી કે જે આપણે બહુ એક તારીખી ને ઐતિહાસિક છે, એ મિશન અને એ તહેરીક છે વ્યસન મુક્તિ. કે આપણે પાન માવા ગુટખા બીડી સિગરેટ કે અન્ય બીજા કોઈ પણ વ્યસનો હોય તો એ આપણે છોડી દઈએ, કારણ કે આ આપણું શરીર અલ્લાહની અમાનત છે અને એ અમાનતની હિફાજત કરવી આપણા બધાની જવાબદારી છે. કારણ કે અલ્લાહે જેને જે વસ્તુથી મહેરૂમ રાખ્યા જ ને એને પૂછી કે આ શરીર કેટલું બધું કિંમતી છે. જ્યારે એક અંગ ખોટું પડી જાય તો એનો ઈલાજ કરવા માટે આપણે આપણી જિંદગીની બધી કમાઈ એમાં નાખી દઈએ કે ભલે એમાં બધું નાખી દેવું પડે પણ મારી આંખ હારી થઈ જવી જોઈએ, મારે બધી ભલે મારા બાપ દાદાની જે જમીન જાયદાદ મિલકત છે બધું વેચી નાખવું પડે, મને હાર્ટની તકલીફ છે ને એ તકલીફ દૂર થઈ જવી. તો એ વસ્તુ આસાનીથી આપણી પાસે છે તો આની કદર કિંમત નથી, પણ જ્યારે આપણા હાથથી છૂટી જાય છે ને ત્યારે આપણને અહેસાસ થાય છે કે એ કેટલી બધી કિંમતી છે. તો આ અલ્લાહે આપણને જિંદગી દીધી, શરીર દીધું, તો એને સાચવવું પણ એ આપણી જવાબદારી છે. અને આજે એક બહુ સારી એવી તક છે. અલ્હમ્દુલિલ્લાહ અમે તો નગડલામાં ગયા તો ત્યાં અલ્હમ્દુલિલ્લાહ વ્યસન મુક્ત પણ થયા ને એ બહુ ખુશી થઈ દાદાને. તો આજે પણ આપણે બધાએ મુની દાદાની બારગાહમાં હાજર રહી અને કોશિશ કરીએ કે કોઈ વ્યસન કરતા હોય પાન માવા ગુટકા બીડી સિગરેટનું, તો એ વ્યસન આપણે છોડી દઈએ તો એ આપણા માટે ઇન્શાઅલ્લાહ બહુ ભલાઈનો રસ્તો, બહુ કામયાબીનો રસ્તો અને દુનિયાની અંદર સારું જીવન જીવવાનો એ રસ્તો આપણા માટે બનશે. તો કોઈ ભાઈ વ્યસન કરતા હોય તો વ્યસન પણ છોડી શકે છે. અને અલ્હમ્દુલિલ્લાહ અત્યારે જશ્ન ઈદ મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આમદનો મહિનો આવી રહ્યો છે, રબીઉલ અવ્વલ શરીફ. અને આ જે મહિનો છે, આજે જશ્ન ઈદ મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જે મોકો આવે એ 1500 વર્ષ હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મના પૂરા થાય. તો એ બહુ
મોટો બહુ અનમોલ તોહફો આપણા માટે છે કે અલ્લાહે આવી મોટી તક આપણને અતા ફરમાવી કે આપણા નબીના 1500 સાલ વિલાદતના પૂરા થાય છે ને એ મોકો આપણને નસીબ ફરમાયો. તો એના માટે તો અલ્હમ્દુલિલ્લાહ સાવરકુંડલામાં અત્યારે એકદમ ફૂલ તૈયારી એની માટે ચાલે કે આ વખતે આપણે જશ્ન ઈદ મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કેમ તારીખી બને, કેમ ઐતિહાસિક બને, એના માટે બધાય નાના મોટા બધા એમાં લાગી ગયા. અને અલ્હમ્દુલિલ્લાહ એક મીટિંગ પણ શનિવારે થઈ કે આપણે ક્યું એવું કદમ ઉઠાવી, ક્યું એવું સારું કામ કરીએ કે જેનાથી આ જશ્ન ઈદ મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની રહમતો બરકતો એ કયામત સુધી આવનાર પેઢીઓને બધાને મળતી રહે. અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે પણ અત્યારથી નિયત કરી લઈએ કે 12મી શરીફનો મોકો આવે તો અલ્હમ્દુલિલ્લાહ સાવરકુંડલામાં તો ઘણા બધા કામો આ મોકા ઉપર થાય છે કે સાવરકુંડલામાં જેટલા યતીમ બેવા જરૂરતમંદો હોય એમને અલ્હમ્દુલિલ્લાહ મદદ કરવામાં આવે. જેટલા ગૌશાળાઓ છે, જેટલી ગૌશાળાઓ તમામ જગ્યાઓએ ચારો પહોંચાડવામાં આવે. જેટલી બીજી અન્ય સંસ્થાઓ છે જે સામાજિક સેવાઓનું કામ કરે એ તમામ જગ્યાએ પણ મદદ કરવામાં આવે. હોસ્પિટલમાં જેટલા દર્દી હોય એ તમામ દર્દીઓને બધા જેટલા પણ હોય એ બધાને ફ્રૂટની કીટ પહોંચાડવામાં આવે. એમના માટે કોફી ને બિસ્કિટની કીટ પણ પહોંચાડવામાં આવે. ઘણા બધા અલ્હમ્દુલિલ્લાહ કામો થાય છે. બધા ઘરોને સજાવે, મસ્જિદોને સજાવે અને મોટી સંખ્યામાં તમામ મસ્જિદોમાં મર્દો અને તમામ લતાઓમાં ઓરતો દુરૂદ ખાનીની મહેફિલ બહુ મોટી સંખ્યામાં રાખે. અને અલ્હમ્દુલિલ્લાહ દરેક ઘરોમાં બહુ મોટી સંખ્યામાં કુરાન શરીફ પઢાય, દુરૂદ શરીફ પઢાય છે. તો આપણે પણ નિયત કરીએ કે ઇન્શાઅલ્લાહ આ વર્ષે આપણા ગામની અંદર પણ આપણે બહુ શાનદાર તરીકાથી આ જશ્ન ઈદ મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મનાવશું. અને એના માટે જે આપણાથી વધુમાં વધુ સારા કામો થઈ શકે, નેક કામો થઈ શકે, આપણા ગામમાં ભાઈચારો અને આપસમાં એકતાનો માહોલ બને એવા કાર્ય ઇન્શાઅલ્લાહ આપણે કરશું તો એની રહમતો અને બરકતો પણ આપણને ખૂબ મળશે. કેમ કે અલ્લાહ તાલાએ જ ખુદ આપણને આ દિવસની હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આમદની ખુશી મનાવવાનો હુકમ અતા ફરમાયો અને ફરમાયું કે હુવા ખૈરુમ મિમ્મા યજમાઉન, કે હુઝુરની આમદની વિલાદતની ખુશી મનાવવી એ આપણે દુનિયામાં જે કાંઈ ભેળું કરીએ જ ને, માલ દોલત, જમીન જાયદાદ, ઇજ્જત, આબરૂ, એ તમામ ભેળી કરેલી વસ્તુઓથી અફઝલ ને બહેતર છે. તો એની બરકતો આપણને દુનિયામાં પણ મળશે ઇન્શાઅલ્લાહ અને આખિરતમાં પણ મળશે. અત્યારથી નિયત કરી લઈએ કે અમે ઇન્શાઅલ્લાહ દરરોજ એટલા દુરૂદ શરીફ પઢશું ને આજથી શરૂ કરી દઈએ. આપણે તમામ બહેનો ભાઈઓ દુરૂદ શરીફ તો આપણે અલ્હમ્દુલિલ્લાહ બધાને આવડતું જ હોય, તો મોટી સંખ્યામાં આપણે દુરૂદ શરીફ પઢી તો ઇન્શાઅલ્લાહ દુરૂદ શરીફની બરકતથી પણ આપણી જે કાંઈ નિયતો છે અલ્લાહ એ તમામ નિયતોને પૂરી ફરમાવશે. અને આપણે મુનીર દાદાની સાથે જે આપણી મોહબ્બત, અકીદત, જે નિસ્બત છે એ એક દિવસ માટે છે કે હંમેશા માટે? કાયમિક માટે હોય? બધા હાથ ઊંચા કરે. માશાઅલ્લાહ, સુભાનઅલ્લાહ. અલ્લાહ બધા હાથોને સલામતી અતા ફરમાવે. હવે એ નિસ્બત ને એ રિશ્તો આપણો હંમેશા મજબૂત રહે. એ મજબૂત રિશ્તો રાખવા માટે આપણે આજે બીજું કોઈ કામ નથી કરવું. પંચતને પાકની નિસ્બતથી 5 એવા ભાઈઓ હાથ ઊંચો કરે અથવા ઊભા થઈ જાય કે જે ઇન્શાઅલ્લાહ આપણે બાગે રહમતથી હંમેશા જોડાયેલા રહેશું. અને આપણને જે કાંઈ તમારે જે કાંઈ કામ હોય બાગે રહેમતમાં કહેજો. બાગે રહમતનો જે કાંઈ આદેશ હશે એ તમને કહેશે અને તમારા દ્વારા ઇન્શાઅલ્લાહ પૂરા ગામની અંદર આ નિસ્બતનો ફૈઝાન અને એ સિલસિલો ને એ રિશ્તો હંમેશા મજબૂત રહેશે. તો 5 વ્યક્તિઓ કોઈ પણ ઊભા થાય ને પંચતને પાકની નિસ્બતથી એ બાગે રહમતથી જોડાઈ જાય તો ઇન્શાઅલ્લાહ આ રિશ્તો આપણે હંમેશા માટે મજબૂત રહેશે. કે જ્યારે પણ કોઈ પ્રોગ્રામ હશે તો એ 5 વ્યક્તિઓ ગ્રુપમાં એડ હશે તો એને મેસેજ મળશે. કેમ આજ બાજુમાં પ્રોગ્રામ હતો તો જેટલા આપણા આજુબાજુના સફીરો ખાદિમો છે એને મેસેજ મળી ગયો ફોન દ્વારા અથવા મેસેજ દ્વારા. તો એમ આ જે 5 ખાદિમો સફીરો હશે તો એ હંમેશા માટે ફૈઝ મોહમ્મદી ટ્રસ્ટથી બાગે રહમતથી જોડાયેલા રહેશે. અને એમને જે કાંઈ કામ હશે એ ડાયરેક્ટલી મુનીર દાદા હારે વાત કરી શકશે, એમની રજૂઆત કરી શકશે અને બાગે રહમતનો જે કાંઈ આદેશ હશે એ એમને ડાયરેક્ટલી મળશે. તો ઇન્શાઅલ્લાહ આ રિશ્તો જે છે એ હંમેશા માટે મજબૂત રહેશે અને એની બરકતો ઇન્શાઅલ્લાહ આપણને બધાને આપણા સમાજને કાયમિક માટે મળતો રહેશે. તો એવા 5 ખાદિમો સફીરો આપણે ઊભા થઈ ગયા. ચાલો કોણ પહેલ કરે?
चलो ऊपर दी जाओ जल्दी। सुभान अल्लाह। नारे तकबीर, नारे रिसालत, नारे हैदरी, जानशीने हुजूर सैयदी सरकार दादा अबू क़िबला। ચાલો આપણે પાંચે અહીંથી નામ બોલતા જાય, મને નામ કહેતા જાવ ને બાપુનો હાથ પણ આપણે ચૂમતા જઈએ. रफाई सिराज शाह हुसैन शाह अल्हम्दुलिल्लाह ये बागे रहमत ना खादिम में सफीर बने છે. सुभान अल्लाह. સવડ નિસાર મોહમ્મદભાઈ આપણે સંકુલના વિદ્યાર્થી પણ છે શાયદ. હા, સંકુલના વિદ્યાર્થી પણ છે. તો અલ્હમ્દુલિલ્લાહ ઈ પણ આપણે બાગે રહેમતના ખાદિમ બને છે. સવડ નાસિર મોહમ્મદભાઈ ઈ પણ અલ્હમ્દુલિલ્લાહ આપણા સંકુલના વિદ્યાર્થી છે અને ઈ પણ બાગે રહેમતના ખાદિમ બને છે. રાઠોડ ગુલામ રસૂલભાઈ ભીખુભાઈ ઈ પણ અલ્હમ્દુલિલ્લાહ બાગે રહેમતના ખાદિમ બને છે. રાઠોડ સિરાજ ગુલાબભાઈ ઈ પણ અલ્હમ્દુલિલ્લાહ બાગે રહેમતના ખાદિમ બને છે. ઇમરાનભાઈ લલક ઈ પણ બાગે રહેમતના ખાદિમ બને છે. રફાઈ હુસેન શાહ નાથાશા ઈ પણ અલ્હમ્દુલિલ્લાહ બાગે રહેમતના ખાદિમ બને છે. સવડ કાળુભાઈ દાઉદભાઈ ઈ પણ અલ્હમ્દુલિલ્લાહ બાગે રહેમતના ખાદિમ ને સફીર બને છે. બીજા પણ કોઈ પણ ભાઈઓને બનવું હોય તો ઈ પણ આવી શકે છે. ને અલ્હમ્દુલિલ્લાહ આપણે તો 5 કીધું તો 75 ભાગની નિસ્બતથી આજ અલ્લાહના કરમથી બાપુની દુઆથી 8 લોકો બાગે રહેમતના ખાદિમ ને ફૈઝ મોહમ્મદી ટ્રસ્ટના સફીર બની ગયા છે. સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ. સાજીદભાઈ ઉમરભાઈ રાઠોડ ઈ પણ અલ્હમ્દુલિલ્લાહ બાગે રહેમતના ખાદિમ અને ફૈઝ મોહમ્મદી ટ્રસ્ટના સફીર બને છે. સુભાન અલ્લાહ. बोलो जितने सफीर बनते हैं ना जी ये जितने बने ना उतने अपने जब भी ये लोग चाहे मस्जिद बनाना या मदरसा बनाना इन लोग का गांव वालों का मशवरा ना सब मशवरा मिलकर करें जब बनाना चाहे तो भी जितने सफीर नहीं बनते ना इतने लाख रुपए इंशाल्लाह ये पण बाकी रहमतના हाँ ખાદિમ બને. तो यहाँ इनके पास रास्ता खुला रहे अल्लाह का घर इंशाल्लाह बाकी रहमतના ખાદિમ બને. તોફીક યુનુસભાઈ રાઠોડ ઈ પણ બાગે રહેમતના ખાદિમ બને છે. માશાઅલ્લાહ. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. બારમી શરીફનો મુબારક મહિનો આવે છે તો 12 ખાદિમ બની. તો સુબહાનલ્લાહ. હવે તો બેસી માશાઅલ્લાહ. નિઝામ દિલાવરભાઈ ઈ પણ બાગે રહેમતના ખાદિમ બને. ઈરુભાઈ અલીભાઈ ઈ પણ બાગે રહેમત રાઠોડ બાગે રહેમતના ખાદિમ બને. 12 પ્લસ એટલા બોલશે. ચલો 12 પ્લસ 2 ને આ 3 બસ મોહમ્મદભાઈ કાસમભાઈ રાઠોડ ઈ પણ બાગે રહેમતના ખાદિમ બને છે. 12 પ્લસ તમે ક્યાં હવે માશાઅલ્લાહ 5 પીડા પણ 15 થયા ને 1500 વર્ષ હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પૂરા થયા. તો અલ્લાહુ અકબર. જી યા રસૂલ અલ્લાહ યા અલી યા સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. રાજી બસી जी जी 1500 जी बस 12 પ્લસ 3 થયા. તો આપણે એ રીતે જ લખશું પણ એમાં એક નિસ્બત જે 1500 વર્ષ રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પૂરા થયા અને આપણે 15 ખાદિમ થયા એટલે એ નિસ્બત પણ ઇન્શાઅલ્લાહ રાખશું. એક વખત દરૂદ શરીફ પડી લો. अल्लाहुम्मा सल्ली अला सय्यिदना मौलाना मुहम्मद ચલો આપણો જે પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામ તો અહીંયા અત્યારે આપણે પૂરો કર્યો. એક વખત બધા દરૂદ શરીફ પડી લઈએ. અલ્લાહુમ્મા સલ્લી અલા सय्यदना व नबीना मौलाना मुहम्मद बारिक वसल्लम सलातो व सलाम अलैका या रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम. હવે આપણે બધા ફ્રી, કોઈને કાંઈ પણ વાત કરવાની છૂટ, બરોબર? કાંઈ પૂછવું હોય તો છૂટ, કાંઈ સવાલ કરવો હોય તો છૂટ.
આપણે બધા સારી રીતે જાણવી જોઈએ કે અત્યારે આપણે ખાસ આપણા બાળકો તાલીમ હાસિલ કરે, મદ્રાસો ચાલુ થાય ને આપણા બાળકો દીનની તાલીમ લે, એની જરૂર છે કે નહીં? હે, હાથ ઊંચો કરો તો જરૂર છે. કોણ કોણ એવું માને? બધાય તમે એવું માનો. તો એની માટે આપણે કંઈક રસ્તો કરવો જોઈએ ને. એ રસ્તો કોણ કરશે? આપણે કરશું કે બીજું કોઈ? આપણે કરશું ને. આપણે બાપુની દુઆ સાથે સામેલ કરશું તો ઇન્શાલ્લાહ કદાચ મોટામાં મોટું કામ છે ને તો આસાન થઈ જાય બાપુની દુઆ. તો અત્યારે આપણને બધાને ખબર છે કે જરૂર છે. જો કોકનું ઇંતકાલ થઈ જાય ને તો આપણે ક્યાંક ફોન કર્યું કે ભાઈ અમારા ફલાણા રિશ્તેદાર ઇંતકાલ કરી ગયા તો એક કુરાન શરીફ પડાવી દે. આ પોઝિશન છે ને અત્યારે બરોબર. મને ઘણા ફોન આવ્યો ના પોઝિશન છે આપણે બીજા પાસે પડાવી. હું કહું કે આપણી ઓલાદ પડેલી નથી, આપણને ખબર છે કે આપણે પડ્યા નથી. તો આપણે આપણા વાલિદ સાહેબનું ઇંતકાલ થઈ ગયું, દાદાનું ઇંતકાલ થઈ ગયું, દાદી ગુજરી ગયા, તો એની વાંહે પડવા માટે શું કરવાનું કે કોઈક મોલાનાનું ઘર જ્યાં ફોન કરો એટલે એ પડેલું કુરાન શરીફ આપશે, આપણે હદીઓ આપી દો બરોબર. તો આપણે એ જે હદીઓ આપીને આપણે કુરાન શરીફ પડાવ્યું એની જગ્યાએ આપણે પોતે જ પડાવી દો તો કેવડો મોટો ફાયદો થાય. તો એ આપણે પોતે પડવી એની માટે આપણે શીખવું પડે. તો કદાચ આપણી પાસે અત્યારે એવો સમય ન હોય તો આપણા જે નાના બાળકો છે, આવનારું જે આપણું ભવિષ્ય છે, તો એની માટે આપણે કંઈક કરવું જોઈએ. હમણાં એક ચિઠ્ઠી આવી, એમાં 2 પ્રશ્ન લખ્યા હતા. એમાંથી પહેલો પ્રશ્ન તો મદ્રાસાનો લખેલો કે અમારે મદ્રાસાની જરૂર છે, તો એની માટે તમે અમને સપોર્ટ કરો. તો હું તમને કેવો મેસેજ આપું કે સરકાર દાદા બાપુ રહેમતુલ્લાહ અલૈહ તેમની હર હંમેશા આ નિયત હતી કે દરેક જગ્યાએ જે ગામોની અંદર હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઉમ્મતીઓ એટલે કે આપણા મુસલમાન ભાઈઓ રહે છે, ત્યાં દરેક ગામની અંદર છે ને અલ્લાહના રસૂલનું ઘર હોવું જરૂરી. ત્યાં 5 ટાઈમની અઝાન ને બાળકો લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ પડતા શીખી જાય ને એ જ મોટી નેમત છે. તો સરકાર દાદા બાપુ આ નિયતથી 1, 2 નહીં 300 થી વધારે મસ્જિદ મદ્રસાઓ બનાવ્યા. ને જોજો તમે જ્યારે બાપુનું લિસ્ટ ચેક કરશો ને 300 નું, તો 300 ની અંદર મોટા મોટા શહેર ને જિલ્લાઓ ને સિટીઓ તમને નહીં મળે. એની અંદર વધારે તમને નાના ગામો મળશે. કેમ કે બાપુ જાણતા કે નાના ગામોની અંદર વ્યવસ્થા કરવી મુશ્કેલ થાય. એ લોકો એટલું ભંડોળ ભેગું ન કરી શકે, એને ચલાવવામાં મુશ્કેલ થાય. એ માટે બાપુએ પસંદ કર્યા નાના ગામોને. નાના ગામોની અંદર બાપુએ મદ્રસાઓ ખોલ્યા ને આજે અલ્હમ્દુલિલ્લાહ અહીંયા અઝાન ને કલમાઓ તો થાય છે, પણ ઘણા બધા એવા ગામો છે કે જ્યાંના બાળકો આજે તકરીર પણ કરતા હોય ને નમાઝ પણ પઢાવી. હા, આ લાભો મળ્યા. ટિમ્બરવા કેવું ગામ આપણે જોયું ને, જંગલની અંદર ત્યાંના બાળકો આજે કુરાનની તિલાવત કરે. ખીસરીમાં બાળકો કુરાનની તિલાવત કરે. દુધાળા જેવા ગામમાં બાળકો કુરાન શરીફની તિલાવત કરે. એટલે એ બધા બાળકો ગામો છે. રામપરાની અંદર આપણા ભાઈઓ ક્યાંથી તમને ખબર છે? વાડીની અંદર રામપરામાં ત્યાં ઈ બાળકોને બાપુના ટ્રસ્ટ દ્વારા, દાદા બાપુના ટ્રસ્ટ દ્વારા આપણે મોલાનાને અહીંયા વાડીએ મોકલ્યું. તમે ત્યાં જઈને બાળકોને ભણાવો ને ઈ બાળકો તાલીમ હાસિલ કરે રામપરાના, ને ઈ બાળકો આજે કુરાન ભણે. તો વિચારો કરો કેવડો મોટો ફાયદો. સરકાર દાદા બાપુની નજર કેવું કે વાડી વિસ્તારમાં રહે છે તો ત્યાં એક મોલાનાને મોકલું, રોજ જઈને ભલે વાડીએ જઈને ભણાય, એના તમામ ખર્ચો આપણે આપશે. તો અલ્હમ્દુલિલ્લાહ ત્યાં બાળકોએ તાલીમ હાસિલ કરી. છતરિયા ત્યાં આપણા ભાઈઓના ઘરો છે, ત્યાં બાપુએ મોલાના મોકલા, ત્યાં તાલીમ હાસિલ કરી. તો આજે જ્યારે આપણે આ બધી જગ્યાએ નજર કરશું ને તો આપણને ખબર પડશે કે આપણે તો બહુ જાજા ઘર છે. આપણાથી જે થોડા ઘર હતા આજે ત્યાં પણ મદ્રસાઓ હાલે છે. ને મારા ખ્યાલથી આ સમાજની અંદર કદાચ કોઈ ગામ બાકી હોય ને તો એ એભલોડ જ બાકી છે કે જ્યાં ઘર નથી, અલ્લાહના રસૂલનું ઘર નથી, કે કોઈ વ્યવસ્થાનું આપણે અત્યાર લગી આયોજન નથી. આ એક જ ગામ લગભગ બાકી છે. નકર તો હું ઓળખું ત્યાં લગી બધા ગામો, મિત્યાળાની અંદર, મોટા સમઢિયાળાની અંદર, ઠીકરિયાની અંદર બનાવેલું નથી, પણ ત્યાં મદ્રાસો ચાલુ છે. દેવળાની અંદર, રામપરામાં, છતડિયામાં,
ગુડલીમાં, ચૂડામાં, બરોબર, તમામ ગામોની અંદર, સરસિયામાં, જ્યાં જ્યાં આપણા ભાઈઓ રહે ત્યાં તમામ જગ્યાએ મદ્રસાઓ ચાલુ છે. ત્યાંના બચ્ચાઓ તાલીમ હાસિલ કરે છે. તો તમારે અહીંયા પણ એવી કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. તમને આ દર્દ હોય તો બાપુ ઈ માટે તમારી સામે બેઠા છે કે તમે બોલો તો ઇન્શાઅલ્લાહ છે ને અત્યારે જ બાપુ એની કંઈક વ્યવસ્થા તમને ઊભી પણ કરાવી. હવે આ માયા છે ને આપણે હાફિઝ અકબર સાહેબના હવાલે एक बार दुरूद शरीफ पढ़िए। अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना मुहम्मद मामूद जूद वल करम मम्मा इल्म वल हिल्म वल हिकम वाली मुबारक वसल्लम। બાપુએ કીધું એમ પ્રોગ્રામ તો આપણો પૂરો જ છે. હવે તમારી ઈચ્છા હોય તો હું બે વાત કરું. છે ઈચ્છા તમારે? ચાલો. અલ્હમ્દુલિલ્લાહ, જો આલે રસૂલના કદમોથી વાપસતા થવામાં, એમની સાથે રિશ્તો મજબૂત કરવામાં અલ્લાહ કેવી બરકતો અતા ફરમાવે, કેવી બરકતો અતા ફરમાવે કે અલ્હમ્દુલિલ્લાહ જે અરજી આપણે દાદા અબુ સરકારની બારગાહમાં બાગે રહમતમાં રાખી હતી, આજ એ જ વસ્તુને આગળ વધારવા માટે, તમારી અરજીને પૂરી કરવા માટે આજ મુને દાદા ખાલી એલાન કરે છે, પછી જ્યારે અલ્લાહ તૌફીક દઈને જ્યારે આપણાથી કામ લે કે અલ્હમ્દુલિલ્લાહ તમને 5 લોકોને બાગે રહમતના ખાદિમ બનવાનું એલાન કર્યું, વાત રાખી, તો તમે 5 ની જગ્યાએ 12 + 3 ટોટલ 1500 સાલની આમદે મુબારકની નિસ્બતથી 12 + 3 15 લોકો જો હે ખાદિમ બન્યા, સફીર બન્યા. તો મુની દાદા ખુશ થયા અને ફરમાયું કે જ્યારે પણ આ 12 + 3 ખાદિમ ને સફીરોની ટીમ આના બધાના લોકોની મશવરાથી જ્યારે પણ કહેશે અલ્લાહનું ઘર, મસ્જિદ, મદરસા બનાવવા માટે, ત્યારે ઇન્શાઅલ્લાહ મુનીર દાદા તરફથી એક ખાદિમ દીઠ, એક ખાદિમની નિસ્બતથી 1 લાખ રૂપિયા, એમ 12 + 3 લાખ રૂપિયા, એટલે ટોટલ 1500 સાલ આમદે રસૂલની નિસ્બતથી 15 લાખ રૂપિયા મુનીર દાદા આયા માટે આપશે ઇન્શાઅલ્લાહ. અલ્લાહુ અકબર. યા રસૂલ અલ્લાહ, યા રસૂલ અલ્લાહ, सरकार दादा बापू का दामन नहीं छोड़ेंगे, जानशीने हुजूर सैयदी सरकार दादा बापू किबला जिंदाबाद जिंदाबाद, दादा का दामन नहीं छोड़ेंगे. जो हुजूરની આમદની ખુશીની વાત કરી, ખાલી આપણે વાત, અને એમની હાલ અહીંયા મોજૂદ છે, તો કેટલી રહમતો અને બરકતો આપણને નસીબ થઈ. તો હવે આપણે મૂંઝાવાનું નથી, ફિકર નથી કરવાની, બસ આપણે આગળ વધશું. બાગે રહમત આપણી સાથે છે, એમના સપોર્ટથી, એમની દુઆઓથી ઇન્શાઅલ્લાહ આપણા મોટામાં મોટો કામ હશે ને તો અલ્લાહ બાગે રહમતના સદકાથી આસાનીથી પૂરું કરાવવાનું છે. એટલે આર્થિક રીતે તમારે ક્યારેય કોઈ જાતની મૂંઝવણ રાખવાની નથી. જ્યારે પણ તમે બધાએ મળી અને આ બધા ખાદિમો, સફીરો મળીને મશવરો કરી અને બાગે રહમતમાં વાત રાખશે તો ઇન્શાઅલ્લાહ ત્યારે જ આજે 15 લાખની જે વાત કરી ઇન્શાઅલ્લાહ એ રકમ પણ આપવામાં આવશે. આપણે બધાએ પણ એમાં અલ્લાહ જે દે, જે તૌફીક આપે, ભલે રૂપિયાની તૌફીક આપણને મળે, રૂપિયો પણ દઈને એમાં આપણે બધા પણ શામિલ થશું, અને બાકીની પણ જે કાંઈ જવાબદારી ને જે કાંઈ કામ હશે એ અલ્લાહના કરમથી, બાપુની દુઆથી, બાગે રહમતના સદકાથી, હુઝુરની હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની રહમતના સદકાથી એ કામ ઇન્શાઅલ્લાહ આપણું પૂરું થઈ જશે. એટલે એ બાબતે હવે કાંઈ આપણે ફિકર રાખવાની જરૂર નથી. આપણે એ ફિકર કરવાની કે જેમ મને વહેલું આ કામ આપણા ગામમાં કેમ થાય એ આપણે ફિકર કરવાની, અને એના માટે લીગલી જગ્યા, દસ્તાવેજવાળી, ટાઇટલ ક્લિયર જગ્યા આપણે ગોતવાની. ભલે એની પણ જે કાંઈ રકમ થતી હોય એ આપણે આપવી પડે, એ પણ અલ્લાહ વ્યવસ્થા કરાવડાવશે, અલ્લાહ કરાવડાવશે આપણા બધાથી, તો એ પણ કરશું. અને આ એમાં આપણે બધાએ પણ ઇન્શાઅલ્લાહ ત્યારે શામિલ થશું ને ઇન્શાઅલ્લાહ. તો પૈસા બાબતે તો અલ્હમ્દુલિલ્લાહ આપણે બધાએ અલ્લાહે ખૂબ આપ્યું છે, પણ છતાં આપણે એ બાબતે કોઈ ફિકર કરવાની નથી. બસ બાગે રહમતનો સાથ છે તો ઇન્શાઅલ્લાહ અલ્લાહ એ આપણાથી કામ પૂરું કરાવી દેશે. તો આપણે બધા ઇન્શાઅલ્લાહ હવે કોશિશ કરશું. રસૂલ આપણી જવાબદારી છે ખાસ. હા, કેમ કે આપણે જે ટીમ આવી હતી એમાં તમે મુખ્ય જવાબદાર હતા અને જવાબદાર છો હજી. જવાબદારી આપણી પૂરી નથી થઈ. જ્યાં સુધી આપણી જવાબદારી પૂરી ન થાય ત્યાં સુધી આપણે બધા જવાબદાર છે, અને આપણે બધા મળીને કોશિશ કરશું, નિયત કરશું. અત્યારે તો કેવો મુબારક મોકો છે કે અલ્લાહની બારગાહથી જે માંગી બધું આપણને મળી જાય.
તો આપણે અત્યારે એક મજબૂત નિયત કરી લઈએ તો ઇન્શાઅલ્લાહ હુઝુરની આમદની સત્તામાં અલ્લાહ આપણી નિયતોને પૂરી ફરમાવશે. ચાલો હવે આપના તરફથી કોઈ વાત હોય, કોઈ મેસેજ દેવો હોય, કોઈ વાત કહેવી હોય તો આપ કહી શકો છો. બાકી મુનીર દાદા તરફથી અલ્હમ્દુલિલ્લાહ એક બહુ મોટી વાત, બહુ મોટું એલાન, એક બહુ મોટું કામ આપણા માટે થયું છે. આપણે દુઆ કરીએ કે અલ્લાહ તાલા બાગે રહમતને અને બાગે રહમતના તમામ શહેજાદાઓને અલ્લાહ સલામતી અતા ફરમાવે, એમના ઇલ્મ અમલમાં ઉંમરમાં અલ્લાહ ખૂબ ખૂબ બરકત અતા ફરમાવે. તો હવે કોઈને કાંઈ વાત કહી હોય તો પણ કહી શકે ને દાદા સવડ મામા બે વાત કહેવા માંગે તો એ પણ બે વાત કહેશે અને ત્યારબાદ આપને કાંઈ વાત કહેવી હોય તો આપ પણ કહી શકો છો. इसीलिए नॉर्मली वैसे आपको अस्सलाम वालेकुम. કે તમે બધા અહીંયા સવડ પરિવારમાંથી ઘણા અહીંયા નામ લેવાના એટલે તમે બધા મને ઓળખતા હશો. હું અહીંયા જે બોલવા જે ઊભો થયો ને એ બધી મહેરબાની પીર સરકાર સૈયદ મોહમ્મદ દાદા બાપુ જે હતા ને એ દાદા બાપુની દુઆથી આજે હું જે કાંઈ છું. મેં પહેલી વહેલી દવાની દુકાન જ્યારે હું જામવાળામાં તલાટી હતો ને ત્યારે મેં પહેલી વહેલી દવાની દુકાન અલંગમાં કરી અને એ અલંગમાં દવાની દુકાનનું ઉદ્ઘાટન બાપુએ કર્યું. પછી મેં બીજી કરી એનું ઉદ્ઘાટન બાપુએ કર્યું. પછી ત્યાં મેં મકાન બનાવ્યા. એટલે આજે હું જે કાંઈ છું ને એ દાદા બાપુના એક નાનો એવો અત્યારે ખાનકામાં હું ખાદિમ છું અને મુનીર બાપુની દુઆથી આજે હું અહીંયા તમારી વચ્ચે આવ્યો છું. તો પીર સરકાર મુનીર બાપુ, અમારા વસીમ બાપુ, અકબર બાપુ, અમારા જામવાળાના મસ્જિદના ઇમામ. હવે હું તમને વાત કરું કે 1982માં જ્યારે હું જામવાળામાં તલાટી હતો ને ત્યારે અલ્લાહ ખાન નૂર મોહમ્મદ અને અહીંથી દાઉદભાઈ અને ભીખનભાઈ મલે અમે જામવાળાની અંદર એબનશાહ પીર બાપુની દરગાહમાં શુક્રવારની નમાઝ શરૂ કરી. ત્યારે અબુભાઈ, મોહમ્મદભાઈ અને ત્યારે અમારા ઉપસરપંચ હુસેનભાઈ અત્યારે અહીંયા હાજર છે. એ મારા ખાસ મિત્ર છે. આજે અમે વર્ષો પછી ભેગા થયા. એટલે એને મને વાત કરી મને કે જામવાળામાં તો બધું છે, થોડી ભાખા ત્યાં તો કે મેં 7 વર્ષ નોકરી કરી અહીંયા બાજુમાં જ આપણે 3 કિલોમીટર એટલે થોડી ભાખા ને એબલવડ 3 ગામની અંદર દિનની તમામ વસ્તુ ઈ પૂરેપૂરી થાય એના માટે હુસેનભાઈ આ ગામના આગેવાનો, થોડી ભાખાના આગેવાનો, હું 8 દી પછી પાછો અહીંયા આવે 2 દી રોકાય અને આપણે છે ને એવું કરવા માંગીએ છીએ કે અહીંયા દિનની તમામ વસ્તુ અહીંયા હોય એટલે થોડી ભાખા અને એબલગઢ 3 અમે હવે અમારા મગજમાં ધ્યાનમાં કાયમ માટે રહે. અને અઠવાડિયા પછી હું અહીંયા રૂબરૂ આવી અને હું તમને એક બીજી થોડીક વાત કરું કે અમે બાપુ જ્યારે અમને કીધું ને અમે એકવાર ઉત્સવ માટેની મીટિંગ બોલાવી હતી મેમણ જમાતખાના સાવરકુંડલા. એવી એક બીજી મીટિંગ અમે સાવરકુંડલામાં બાપુના પ્રમુખ સ્થાને અમે બોલાવવાના. અને એના માટે હું તમને એમ કહું કે આપણે આજે મુસલમાન છીએ, આપણા માટે જે ફરજ છે કે નમાઝ, રોજા, એમાં આ જકાત છે ને એ માની લ્યો કે નોકરિયાત હોય કે આપણે બીજું જે કઈ કામ કરતા હોય એની ઉપર આપણે 2.5% લેખે જકાત છે. એવી જ રીતે આપણે બધા અહીંયા ખેડૂત છીએ, આપણી ગદ્દાઈ જ્ઞાતિ છે, એ આપણે બાઉદ્દીન દાદા આપણા પીર છે અને આપણને મુસલમાન બાઉદ્દીન દાદાએ બનાવ્યા. હવે આપણે આખા સૌરાષ્ટ્રમાં એમાં ખાસ કરીને થોડી ઉમડિયાળા, જળ, ચલાળા, એમાં એભલવડ, અરસિયા, ઠીકરિયા આપણી જ્ઞાતિના ઓછામાં ઓછા 450 જણા ખાતેદાર ખેડૂત છે, ઘણા નોકરિયાત છે. પણ આપણે ખાતેદાર ખેડૂતની ખાસ ફરજમાં આવે કે ઉસર છે ને ઉસર એ આપણે ફરજિયાત કાઢવું પડે. જેવી રીતે આપણે જે કઈ કમાઈએ એની ઉપર 2.5% જે ગરીબોનો કે વિધવા યતીમ એનો જે હક છે એમ આપણે આપણી ખેતીવાડીમાં જે કઈ આપણે કમાઈ એની અંદર આપણે કુદરતી એમ કે વરસાદથી જે કમાઈ એમાં 5% હોય આપણે પાણી કુવાથી અને જે ખેતી કરીએ 10% વરસાદના પાણી. હા, વરસાદમાં 10% અને આપણે
જે ખેતી કરીએ અને આપણે કુવાનું પાણી અને આપણે જે ઓલું કરીએ એમાં 5%. હવે એમાં ઉસર આપણે નો કાઢીએ ને તો એ આપણે જકાત ખાધા બરોબર ગણાય. આપણે જકાત ખાવાનો આપણને હુકમ નથી, જકાત ખવાય નહીં કોઈ, પણ આપણે આ ઉસર નથી દેતા ને ઈ પણ આપણે જકાત ખાધા બરોબર છે. એટલે આજથી આપણે અહીંયા અહદ કરીએ. આપણે અહીંયા લો બાપુ 15 લાખ રૂપિયા આપણને આપે, આપણે અહીંયા મસ્જિદ બની જાય, પણ એમાં આપણે આપણા ઉસરના પૈસા કે આપણે આપણા બીજા ચોખા પૈસા, તો આપણે દાદા બાપુ કાયમ કહેતા કે ભાઈ હું મુંબઈ થી દાતાને કહું એટલે અહીંયા એબલવડમાં મસ્જિદ બનાવી દે. બાપુ પોતે આપે, પણ તો આપણને શું આપવું? આપણા જે વડવાઓ ગુજરી ગયા અથવા આપણે આપણી આખેરત માટે કંઈક કરવાનું હોય તો આપણે અલ્લાહના નામે કંઈ નહીં દઈ. એટલે આપણે આ ઉસર છે એ ફરજિયાત બધા ખેતીના પાકમાં આપણે જે કાંઈ કમાઈ એનો હિસાબ કરી અને ઉસર ફરજિયાત કાઢવાનો છે. આના માટે અમે સાવરકુંડલા તારીખ નક્કી કરી અને આપણી આખી ગદ્દઈ જ્ઞાતિની બાપુના પ્રમુખ સ્થાને આપણે સાવરકુંડલામાં અમે મીટિંગ બોલાવવાના. અમે અહીંયા તમને બધાને રૂબરૂ દાવત દેવા આવશું. આપણી જ્ઞાતિના એક માણસ એ આપણી મીટિંગની અંદર બાપુની સરપરસ્તીમાં એક આપણો ગદ્દઈ જ્ઞાતિનો હાજર રહે. એમાં આ ગામને આજથી હું આમ કહું છું કે અહીંયાથી જ આજે આપણે તહેરીક શરૂ કરીએ છીએ. પછી 2 દી પછી હું બધા કામ લેવાનો અને પછી બાપુ જે તારીખ દે એ તારીખે આપણે સાવરકુંડલાની અંદર આપણા 450 માં એક પણ ગદ્દઈ જ્ઞાતિનો આપણો ભાઈ ઉસર નો કાઢતો હોય એવો આપણે એક પણ ગદ્દઈ રહેવા દેવાનો નથી. એટલે આજે અહીંયા આપણે અહદ કરીને ઊભા થવાનું છે કે હું ઉસર ફરજિયાત આપું. અને આપણે ઉસર અમારે ફેજે મહમદ એજ્યુકેશન ને એટલા માટે દેવાની હું અપીલ કરું કે બાપુએ આટલી મસ્જિદ અને આટલા મદ્રસા બનાવ્યા, તો આપણે ઉસરની રકમ જે કાંઈ કાઢી, હવે આપણને બાપુ અત્યારે અહીંયા 15 લાખ રૂપિયાની ઓફર કરી દે તો આપણી ફરજમાં એ મસ્જિદ દાખલા તરીકે આપણે 50 લાખની બનાવી અથવા આપણે નાનું ગામડું છે તો એ જે કાંઈ આપણે કરી તો આપણી ફરજમાં આવે ને. બાપુ આપે એની સામે આપણે એટલા જ પૈસા આપણે કાઢવાના છે. એવી જ રીતે એક મસ્જિદ અમે થોડીમાં બનાવવાનું નક્કી કર્યું છે. અહીંયા આજે જામવાળાના મારા ઉપસરપંચ હુસેનભાઈ અહીંયા હાજર છે. એની આરે અમે અમારા આપણી જ્ઞાતિના 2-5 આગેવાનો આગળ અમે મળ્યા હતા. ફરીવાર અમે મળવાના. આ 3 ગામમાં અમે અહીંથી આજે જ નક્કી કરીને જઈએ છીએ કે ફરીવાર બાપુના હાથે 3 ગામમાં મસ્જિદનું ખાતમુહૂર્ત થાય. બોલો સુભાનઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ. जो कि बाबू सलमान बाबू मुआ कमर को दो नहीं, इनको दो नहीं, हम कर लेंगे नहीं यहाँ का है ना तो तुम्हें बोलो तो कि कोई छूट ना जाए. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. अब अपना प्रोग्राम मुकम्मल हुआ, लेकिन तमाम जमात वालों की तरफ से बाबू के गुलपोशी के लिए इंतज़ाम किया. मैं जिसका जिसका नाम लूँ वो आ जाएगा आगे और बापू का गुलपोशी करें. शबीर भाई मकरानी जामवाड़ा पटेल वो आए और बाबू का गुलपोशी करें. સારું બોલે. गुलाब भाई जमाल भाई राठौर वो आए और सैयद वसीम बापू का इस्तेमाल करें. दिया मस्जिद बने मेरी तरफ से 1 लाख तो वसीम बापू फरमा रहे हैं कि सब मिलके बाबा का ही गुलपोशी करते हैं, उसी में सब कार्य है. અલ્હમ્દુલિલ્લાહ. જો કેવી રહેમતો ને કેવી બરકતો. દાદાએ 15 લાખ આપવાની ખુશખબરી આપણને સંભળાવી તો આપણે યુનુસ મામા હાજી બચ્ચુભાઈ સવર એ કહે છે કે જ્યારે પણ મસ્જિદ બનશે ઇન્શાઅલ્લાહ 1 લાખ રૂપિયા હું પણ આપીશ. गुलाब भाई जमाल भाई राठौर
फिर अयूब भाई कासम भाई राठौर, भिखू भाई कासम भाई राठौर, फटाफट आ जाए, निसार भाई मोहम्मद भाई समण, हाजी भाई नजर मोहम्मद भाई मकरानी, हसन भाई सुमार भाई समण, गुलाब भाई कमरुद्दीन भाई समण, कालू भाई अबा भाई नाड़, हुसैन शाह, जिसका जिसका नाम लिया हो वो जल्दी जल्दी आ जाए। हुसैन भाई जामवाड़ा के उप सरपंच माजी वो आए और बाबू का कुछ करें।